ડાંગ જિલ્લાના ગુદવહડ ગામે યોગેશભાઈની કરિયાણાની દુકાનમાં લાગી આગ। બે નાના બાળકો સાથે એકલવાયુ જીવન જીવતો એક બાપ બરબાદ થયો। હકીકત એવી સામે આવી રહી છે કે યોગેશભાઈ પાલવા જે નાના બે બાળકો સાથે પોતાની નાની દુકાન ઊભી કરી હતી, જેનું બાંધકામ પણ અધૂરું હતું, પરંતુ નાના બાળકોની જવાબદારીથી મજબૂર યોગેશભાઈએ પોતાની દુકાન ચાલુ કરી હતી, જેના પર મા વગરના બે સંતાનોને લઈને પોતાનું ગુજરાન ચલાવતા હતા। પરંતુ આજરોજ તેઓ બાળકો સાથે દુકાનમાં હતા ત્યારે અચાનક લાઇટની વાયરિંગમાં ફોલ્ટ થતા પ્લાસ્ટિકની થેલી તેમજ માલ સામાનને આગ લાગી ગઈ હતી, જે આગની આખી દુકાન બળીને ખાક થઈ ગઈ, જેમાં આશરે 75,000નો સામાન, રોકડ તેમજ જરૂરી કાગળો સળગીને ખાક થઈ ગયા હતા, જેમાં બાળકોને બચાવતા યોગેશભાઈ બંને હાથે દાઝી ગયા। આગ લાગ્યાની બાતમીના આધારે સાપુતારા પોલીસ સ્ટેશનને જાણ થતાં ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર વિનોદ પવાર, બે ન્યૂઝ ગુજરાતી, ડાંગ।